નમસ્કાર, હું ડૉક્ટર હરપ્રીત કૌર આપ સૌનું રિસર્ચ ફિલોસોફીના લેક્ચર 4માં હાર્દિક સ્વાગત કરું છું. આપણે અહીંયા રિસર્ચ ફિલોસોફી, સંશોધન ફિલોસોફીના જુદા જુદા પ્રકારો ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. તો આપણે પ્રેગ્મેટિઝમ જે છે કયા રિસર્ચ, કેવી રિસર્ચ ફિલોસોફી હોય એ આપણે જોયું. પછી આપણે જોયું કે ઇન્ટરપ્રિટિસ્ટ જોયું, પોઝિટિવિઝમ જોયું કે કયા કયા રિસર્ચના પ્રકાર હોઈ શકે છે. તો આપણે જુદા જુદા પ્રકારના જે રિસર્ચ ફિલોસોફી હોય છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. તો હવે જે આપણે રિસર્ચની સંશોધનની ફિલોસોફી જોઈશું એ છે રિયાલિઝમ પેરાડાઇમ. હવે વાસ્તવિકતાનો માનક પરિપ્રેક્ષ્ય શું છે એનો જે ફિલોસોફી હોય છે એ આપણે કહીએ છીએ રિયાલિઝમ પેરાડાઇમ. જે પણ વાસ્તવિકતાનો માનક પરિપ્રેક્ષ્ય હોય છે એના પરિસ્થિતિગત સિદ્ધાંત ઉપર એ આધારિત હોય છે અને એના જે પરિણામો હોય છે એ પણ પરિસ્થિતિગત હોય છે અને એ સિદ્ધાંત જે હોય છે એનો જો સિદ્ધાંત હોય છે એ પરિસ્થિતિગત ઉપર જ પરિણામો એના આધારભૂત હોય છે. હવે જે માનક પરિપ્રેક્ષ્ય, જ્યારે આપણે વાસ્તવિકતાનો માનક પરિપ્રેક્ષ્ય વિશે આપણે વાત કરીએ તો એકબીજા સાથે સંબંધ એક વસ્તુના બીજી વસ્તુ જોડે કેવા છે એના ઉપર પણ આધારભૂત હોય છે. હવે જ્યારે આપણે એવા સિદ્ધાંતની વાત કરીએ જે વાસ્તવિકતા ઉપર આધારિત છે ત્યારે આપણે કહીએ કે એ એવિડન્સ બેઝડ પોલિસી હોય છે, એટલે કે એના પુરાવા હોવા જોઈએ. કોઈ પણ જ્યારે આપણે નીતિ બનાવીએ તો એને આપણે કહીએ કે જે પુરાવા હોય, નીતિ હોય એ પુરાવા ઉપર આધારિત હોવી જોઈએ અને એનો અભ્યાસ થયેલો હોવો જોઈએ. જે સામાન્ય રીતે જેનો અભિગમ હોય એ સામાન્ય હોય અને આપણે એને જુદી જુદી વસ્તુઓમાં, જુદી જુદી જગ્યાએ આપણે એને લાગુ કરી શકીએ છીએ. તો આપણે આ ફિલોસોફીને આપણે વાસ્તવિકતાનો માનક પરિપ્રેક્ષ્ય કહી શકીએ છીએ. અને જે આ પ્રકારની સંશોધન હોય એ કયા ફિલ્ડમાં આપણે વાપરી શકીએ છીએ, લાગુ કરી શકીએ છીએ? તો હેલ્થ અને સોશિયલ કેર, એટલે કે આરોગ્યની સમસ્યાઓનું નિવારણ કરવા માટે જે પણ આપણે સંશોધન કરીએ અથવા તો સામાજિક સાર સંભાળ માટે જે પણ આપણે સંશોધન કરીએ તો એ પ્રકારની જે રિસર્ચ હોય એના ઉપર લાગુ થતી જે પણ સંશોધન હોય એને આપણે માનક પરિપ્રેક્ષ્ય ફિલોસોફી રિસર્ચ કહી શકીએ છીએ. જે પણ રિસર્ચ રિયાલિઝમ એટલે કે વાસ્તવિકતા ઉપર આધારિત જે પણ ફિલોસોફી હોય એ છે ને મિશ્રિત હોવું જોઈએ. એટલે કે એવું નથી કે એક ફિલોસોફી ઉપર બધું કામ કરી લઈએ અને બીજું ફિલોસોફી ઉપર ધ્યાન જ નહીં આપીએ. તો જ્યારે પણ પોઝિટિવિઝમ અને ઇન્ટરપ્રિટિવિઝમ એટલે કે અર્થઘટન અને હકારાત્મક રીતે જ્યારે પણ આપણે કોઈ સંશોધન કરીએ એટલે કે મિશ્રિત સંશોધન કરીએ તો આપણે એને રિયાલિઝમ રિસર્ચ ફિલોસોફી કહીએ છીએ. પણ જ્યારે વાસ્તવિકતાનો માનક પરિપ્રેક્ષ્યનો જટિલ રૂપે આપણે કોઈ પણ સંશોધન કરીએ, અધ્યયન કરીએ તો આપણે એને ક્રિટિકલ રિયાલિઝમ પેરાડાઇમ કહીએ છીએ. હવે જ્યારે આપણે આ વસ્તુની વાત કરીએ કે જટિલ વાસ્તવિકતાનો માનવ પરિપ્રેક્ષ્ય શું હોઈ શકે છે તો સૌથી પહેલાં એનો સ્વતંત્રતા અસ્તિત્વ હોવું જોઈએ. કોઈ પણ વિષય, કોઈ પણ અસ્તિત્વ જો હું જોવા જાઉં તો એ સ્વતંત્ર અસ્તિત્વ ધારણ કરતો હોવો જોઈએ, આપણો શીર્ષક. પછી આપણે જ્ઞાન કેવી રીતે, એને ક્યાંથી આપણે જ્ઞાન લેવાના, એનું જ્ઞાનનું સ્ત્રોત શું છે એ જોવું પડશે. ધારો કે આપણી ઇન્દ્રિયો દ્વારા જે પણ આપણે જાણી શકાય એને આપણે વાસ્તવિકતાનો માનક પરિપ્રેક્ષ્ય કહી શકીએ છીએ. અને જેનો જ્ઞાનનો સ્ત્રોત જો હોય છે, જ્ઞાન હોય છે આ ફિલોસોફીનો, એ આંશિક હોય છે અને પ્રગતિશીલ હોય છે. એટલે કે એને દર વખતે પ્રગતિશીલતા હોવી જરૂરી છે.
કઈ પદ્ધતિ આપણે પ્રયોગ કરીને આવી સંશોધન કરી શકીએ છીએ? તે આપણે જ્યારે પણ કોઈ પણ કુદરતી સંદર્ભમાં આપણે કોઈ સંશોધન કરવું છે તો આપણે આંતરિક પરિપ્રેક્ષ્યનો ઉપયોગ કરીને જ્યારે પણ આપણે કોઈ સંશોધન કરીએ ત્યારે આપણે જટિલ વાસ્તવિકતાનો સંશોધનનો પ્રકાર આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આમાં કયા પ્રકારની પદ્ધતિઓ આપણે ઉપયોગ કરી શકીએ છીએ? તો આપણે કહી શકીએ કે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બોથ, એટલે કે બંને માત્રાત્મક અને ગુણાત્મક પ્રકાર, બંને પ્રકારના આપણે ડેટા, બંને પ્રકારના તથ્ય, બંને પ્રકારના ફેક્ટ્સ આપણે આમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે જ્યારે પણ આપણે ક્રિટિકલ પેરાડાઇમની વાત કરીએ તો એ જે પેરાડાઇમના જે સંશોધનના જે પણ સ્ત્રોત હોય એ આપણા માટે બાહ્ય દળો જે હોય છે, જેને આપણે એક્સટર્નલ ફોર્સીસ કહીએ છીએ, એ આપણે એનું ધ્યાન બરોબર એના ઉપર ધ્યાન આપવું પડશે, કારણ કે એ જ એને એક શેપ આપે છે, એનો આધારભૂત હોય છે. અને પછી આપણે સામાજિક, આર્થિક કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે વાસ્તવિકતાનો ખોજ કરીએ, સંશોધન કરીએ, ત્યારે આપણે ક્રિટિકલ પેરાડાઇમ એટલે કે જટિલ વાસ્તવિકતાનો ફિલોસોફીનું પ્રદર્શન ક્યાં તો ઉપયોગ કરીએ છીએ. હવે જ્યારે પણ આપણો ઉદ્દેશ એવો હોય કે આપણને સમાજમાં પરિવર્તન લાવવો છે અથવા તો સમાજનો અન્યાય દૂર કરવો છે, તો આ બધી વસ્તુ, જો આ બધા વિષય હોય અને એના ઉપર જ્યારે આપણે સંશોધન કરીએ તો આપણી કઈ પ્રકારની ફિલોસોફીનું પ્રદર્શન, કઈ પ્રકારની ફિલોસોફી કહી શકાય છે આપણે, તે આપણું જે સંશોધન હશે એ આપણું સંશોધન ક્રિટિકલ પેરાડાઇમનું હશે, એટલે કે ક્રિટિકલ રિયાલિઝમ પેરાડાઇમનું હશે. તો આપણે એને વાસ્તવિકતા ઉપર આધારિત આપણે રિસર્ચ ફિલોસોફી કહી શકીએ છીએ. હવે કયા કયા પ્રકારના સવાલ કે પ્રશ્નો હોઈ શકે છે જે આપણે એને કહી શકીએ કે આ સંશોધનના પ્રશ્નો હશે તો આપણે એ સંશોધનને આપણે ક્રિટિકલ રિયાલિઝમ કહી શકીએ છીએ. ધારો કે મારે કોઈ પણ વર્તમાન માખણું જોવું હોય કોઈ પણ વસ્તુનો, તો હું શેનો ઉપયોગ કરી શકું છું? કોઈ પણ વસ્તુએ મને ટીકાકરણ, ધારો કે ટીકાકરણ વિશે, અથવા તો કોઈ પણ પરિવર્તન લાવવું હોય મને સમાજમાં, કોઈ પણ મને લાગે કે ધારો કે કોઈ એક રાજ્યમાં છોકરીઓ સાથે બહુ જ અન્યાય થાય છે અથવા તો એ લોકોને ભણતર કરવામાં બહુ રોકટોક થાય છે અને મારે એને બદલવું છે, તો ત્યારે જ્યારે હું એના ઉપર સંશોધન કરીશ તો હું એને જટિલ વાસ્તવિકતાનો માનક પરિપ્રેક્ષ્ય કહી શકું છું. તો આ રીતે જો આપણા રિસર્ચના ભાંતિના જુદા જુદા પ્રકારના જે આપણા રિસર્ચના પ્રશ્નો હોય એનો જ્યારે આપણે જવાબ શોધવા જઈએ ત્યારે આપણે એને ઉપર આધારિત છે કે આપણે કઈ રિસર્ચ ફિલોસોફીનો ઉપયોગ કર્યો, કઈ રિસર્ચ ફિલોસોફીને આપણે લાગુ કર્યા. હવે આપણે થોડુંક સંક્ષિપ્તમાં જોઈએ કે કઈ રિસર્ચ ફિલોસોફીનો કયો સવાલ પ્રશ્ન થઈ શકે છે, કઈ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. સૌથી પહેલાં પોઝિટિવિઝમ. હવે કોઈ પણ નવો જ્ઞાન શીખવાની પ્રક્રિયા જ્યારે આપણે કરીએ, કેવી રીતે કરીએ? નિયંત્રિત પ્રયોગ એટલે કે એક્સપેરિમેન્ટ કરીએ, પ્રયોગ કરીએ. વોટ જ્યારે પણ શું, ત્યારે એનો જવાબ જ્યારે આપણે શોધીએ ત્યારે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને, ક્વોન્ટિટેટિવ એટલે કે માત્રાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીને નવો જ્ઞાન શોધવાની સંશોધન જ્યારે આપણે કરીએ તો એ ફિલોસોફીને આપણે પોઝિટિવિઝમ ફિલોસોફી કહી શકીએ છીએ. બીજી છે ઇન્ટરપ્રેટિવ કન્સ્ટ્રક્શનિસ્ટ એટલે કે સામાજિક કરાર માટે અથવા તો શા માટે, વાયનો જ્યારે આપણે સવાલનો જ્યારે આપણે જવાબ શોધીએ, કયા પદ્ધતિ ઉપયોગ કરીને, ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીને
જ્યારે આપણે સામાજિક કરાર માટે કોઈ પણ સંશોધન કરીએ ત્યારે આપણે એને કન્સ્ટ્રક્શનિસ્ટ એટલે કે રચનાત્મક અથવા તો ઇન્ટરપ્રિટિવ એટલે કે અર્થઘટન રિસર્ચ ફિલોસોફી કહી શકીએ છીએ. હવે ક્રિટિકલમાં રિયાલિઝમ એટલે કે વાસ્તવિકતા ઉપર આધારિત જે આપણે સામાજિક ન્યાય માટે કોઈ સંશોધન કરીએ એમાં આપણી અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા હોવી જરૂરી છે, જેમાં આપણે સામાજિક ક્રિયાઓ માટે કોઈ પણ સંશોધન કરીએ જેમાં આપણે ક્વોલિટેટિવ અથવા ક્વોન્ટિટેટિવ બંને પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ વિશ્લેષણ કરવા માટે, એનું મૂલ્યાંકન કરવા માટે, તો એ રિસર્ચ થાય પછી એને આપણે કહેવાય ક્રિટિકલ રિયાલિઝમ રિસર્ચ એટલે કે જટિલ વાસ્તવિકતાનો માનક પરિપ્રેક્ષ્ય. અને છેલ્લી છે પ્રેગ્મેટિક વ્યવહારિકતા. પ્રેગ્મેટિક આપણે કોઈ પણ સત્યનો પુરાવો લેવા માટે પુનરાવર્તિત કરીએ જ્યારે આપણે કોઈ પણ સંશોધનનો કઈ પદ્ધતિ, આમાં પણ બંને પદ્ધતિ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. માત્રાત્મક અને ગુણાત્મક ડેટા ફેક્ટ્સ તથ્યોનો એકત્રિત કરીને જ્યારે આપણે કોઈ પણ રિસર્ચ કરીએ, કોઈ પણ સંશોધન કરીએ અને ફરીથી એટલે કે પુનરાવર્તિત કરીએ, આપણે અગર રેપ્લિકા કરીએ, ડુપ્લિકેટ કરીએ અને આપણે એનું જવાબ કોઈ પણ રિસર્ચના સંશોધનના પ્રશ્નનો ઉકેલ લાવીએ તો આપણે એને પ્રેગ્મેટિક એટલે કે પ્રેક્ટિકલ એટલે કે કારણ કે મેં આનો પ્રયોગ કર્યો છે, નિયંત્રણ પ્રયોગ કર્યો છે એટલે હું એને પ્રેગ્મેટિક રિસર્ચ ફિલોસોફી કહી શકું છું. જે પ્રેગ્મેટિક છે વ્યવહારિકતા રિસર્ચ ફિલોસોફી છે એ મિશ્રિત ફિલોસોફી કહી શકીએ છીએ. એ પોઝિટિવિઝમનો અને કન્સ્ટ્રક્શનિસ્ટ એટલે કે હકારાત્મકતા અને અર્થઘટનનું મિશ્રિત જે સંશોધનની પ્રક્રિયા હોય છે, સંશોધનની ફિલોસોફી હોય છે, એ આપણે પ્રેગ્મેટિક ફિલોસોફી કહી શકીએ છીએ. હવે એપિસ્ટોમોલોજી એટલે જ્ઞાનનો સ્ત્રોત. હવે મારે કઈ રિસર્ચનો ઉપયોગ, કઈ ફિલોસોફીનો ઉપયોગ કરવો છે, તો એમાં કઈ પ્રકારના જુદી જુદી પ્રકારના દૃષ્ટિકોણ જ્યારે હોય અને જુદી જુદી દૃષ્ટિકોણને એકત્રિત કરીને એક વિશ્લેષણ કરું તો એ કઈ પ્રકારની રિસર્ચ હશે? એ પ્રેગ્મેટિઝમ રિસર્ચ હશે એટલે કે વ્યવહારિકતા રિસર્ચ ફિલોસોફી હશે. જ્યારે મારા પાસે વિશ્વસનીય તથ્યો હોય, ડેટા હોય અને હું કાર્યકારણ શોધું એટલે કે આ વસ્તુ કયા કારણે થઈ હશે અને એ શોધીને જ્યારે પણ હું કોઈ કાયદો સામાન્યકરણ માટે સરળ તરીકેથી અથવા તો સરળ તરીકે તત્વોનો ઉપયોગ કરીને હું રિસર્ચ કરું, કાર્યકારણની રિસર્ચ, તો હું એને પોઝિટિવિઝમ રિસર્ચ એટલે કે હકારાત્મક રિસર્ચ ફિલોસોફી તરીકે કહી શકું છું. પછી જ્યારે આપણે રિયાલિઝમની વાત કરીએ એટલે કે વાસ્તવિકતા ઉપર આધારિત જે પણ આપણે રિસર્ચ કરીએ. હવે નેટફ્લિક્સ આવ્યો છે તો નેટફ્લિક્સમાં પણ જુદા જુદા આપણે દલીલ કરી શકીએ છીએ કે એક જે લોકો છે જુદા કઈ લોકો એવું કે નેટફ્લિક્સ ઉપર જે પણ કાર્યક્રમ આવે છે, જે પણ વિષયાર્થ હોય છે એ સારા નથી હોતા, એ આપણા માટે એટલે કે આપણા દેશ માટે, આપણી દેશની સંસ્કૃતિ માટે સારા નથી. એ એક અર્થઘટન હોઈ શકે છે. હું એનું જટિલ વાસ્તવિકતા હું એ કહું છું. બીજો કોઈ વ્યક્તિ એવું કહી શકે છે કે ભાઈ આ તો બહુ સારી વસ્તુ છે, આજના યુવાનો માટે આ એક સારી વસ્તુનું પ્રદર્શન કરે છે, તો એ બીજી જટિલ માનક પ્રક્રિયા હોઈ શકે છે. તો આવી રીતે રિયાલિઝમ એટલે કે કોઈ પણ વાસ્તવિકતાની જ્યારે આપણે ખોજ કરીએ તો આપણે એને રિયાલિઝમ રિસર્ચ ફિલોસોફી કહી શકીએ છીએ. અને ઇન્ટરપ્રિટિવ એટલે કે કોઈ પણ વ્યક્તિલક્ષી જ્યારે પર જુદા જુદા વ્યક્તિ જુદા જુદા દૃષ્ટિકોણ ઉપર આધારિત વ્યક્તિલક્ષી કોઈ પણ સંશોધન કરે, સામાજિક ઘટનાઓ ઉપર રિસર્ચ કરે અને એ પ્રેરણાદાયી સ્ત્રોતની જ્યારે પણ ખોજ કરે ત્યારે આપણે એને ઇન્ટરપ્રિટિવ રિસર્ચ કહીએ છીએ. ઇન્ટરપ્રિટિવ જે રિસર્ચ હોય છે એ મિશ્રિત રિસર્ચ હોઈ શકે છે અને પ્રેગ્મેટિઝમ જે રિસર્ચ હોય છે એ પણ એકબીજામાં
મિશ્રિત હોઈ શકે છે. એટલે કે જ્યારે પણ આપણો કોઈ રિસર્ચનો ટૉપિક છે, એટલે કે સંશોધનનો શીર્ષક છે, એ શીર્ષકમાં આપણે એવું જરૂરી નથી કે એક જ ફિલોસોફીનો ઉપયોગ કરીએ. એકથી વધુ ફિલોસોફીનો, એકથી વધુ માહિતી સંગ્રહ કરીને આપણે એ સંશોધનનો રિઝલ્ટ પરિણામો શોધી શકીએ છીએ. ધારો કે પ્રેગ્મેટિઝમમાં આપણે મિશ્ર પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ. પોઝિટિવિઝમમાં આપણે જે રિસર્ચ કરીએ, જે સંશોધન કરીએ, એ ખૂબ જ માળખાગત હોય છે, એટલે કે એનો એક સ્ટ્રક્ચર હોય છે. એવી રીતે જ આવે એ રિસર્ચ એક સ્ટ્રક્ચરમાં આપણને કરવી પડે છે. અને રિયાલિઝમ જે હોય છે એ કારણ કે વાસ્તવિકતાઓ ભાંતિ પ્રકારની વાસ્તવિકતા હોય અને ભાંતિ પ્રકારના આપણે વિષય બાબતે ફિટ થવું જોઈએ એવો આપણે કોઈ વિષય લઈએ તો એના ઉપર જે આપણે સંશોધન કરીએ તો આપણે એને રિયાલિઝમ રિસર્ચ કહીએ છીએ. અને એમાં આપણે બંને પ્રકારના માહિતી સંગ્રહનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ, માત્રાત્મક અને ગુણાત્મક બંને પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ. અને જે સેમ્પલ હોય છે, એટલે કે નમૂનાઓ જે મને સંશોધન કરવું છે એ કોના ઉપર કરવું છે. જો મારા પાસે સેમ્પલ હોય, નમૂના હોય, તો ઇન્ટરપ્રિટિવિઝમ રિસર્ચમાં મારે નાના નમૂનાઓથી પણ હું રિસર્ચ કરી શકું છું, સંશોધન કરી શકું છું. કારણ કે જે હું નાના નમૂનાઓને જ્યારે હું સ્ટડી કરીશ, જ્યારે હું એમનો અભ્યાસ કરીશ તો એક બહુ જ ગહનમાં હોય છે, એટલે કે બહુ ઇનડેપ્થ હોય છે. તો એ રીતે જ્યારે હું તપાસ કરીશ તો એમના માટે મારે ખાલી ગુણાત્મક માહિતી સંગ્રહનો ઉપયોગ હું કરી શકીશ. અને એને આપણે ઇન્ટરપ્રિટિવિઝમ રિસર્ચ ફિલોસોફી કહી શકીએ છીએ. તો આ હતી જુદી જુદી પ્રકારની 4 પ્રકારની રિસર્ચ ફિલોસોફી, જે કોઈ પણ રિસર્ચ સ્ટુડન્ટ હોય, એક કોઈ પણ વિદ્યાર્થી હોય જે સંશોધન કરતો હોય, એના માટે બહુ જ અગત્યની વસ્તુ છે આ સમજવી. હું આશા રાખું છું આપ સહુને રિસર્ચ ફિલોસોફી વિશે હું હવે એક નવું જ્ઞાન મળ્યું હશે. આપ સહુનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.